હલો, હા, ઉભા રહો, હું સ્પીકર ઓન કરું છું, તું પણ સાંભળ. હા, હલો પંડિતજી. હા બોલો, શું લખ્યું છે મારી પૌત્રી અને મારા શિષ્યના દીકરાની કુંડળીમાં? યજમાન શ્રી, તમે ઉદાસ ન થતા, પણ તમારી પૌત્રી માટે છોકરો સારો નથી. આ સંબંધથી તમારા પરિવારનું શુભ નહીં થાય. હા, તમે શું કહી રહ્યા છો પંડિતજી? હું એકદમ સાચું કહું છું. તમારી પૌત્રીની કુંડળી સાથે આ છોકરાની કુંડળી જરાય મળતી નથી. છોકરીને છોકરાની કુંડળીમાં માત્ર 4 જ ગુણ મળે છે. આ બંને પતિ પત્ની બને ને એ યોગ્ય નહીં રહે. મારી વાત સમજો તમે. જો તમારી છોકરી હરણ છે તો એ છોકરું વરુ છે. જો તમારી પૌત્રી સાકર છે તો આ છોકરો ઝેર છે. એટલું જ નહીં યજમાન શ્રી, તમારી પૌત્રીની કુંડળીમાં દેવયોગ છે અને આ છોકરાની કુંડળીમાં રાક્ષસ યોગ છે. કોઈ પણ પરિસ્થિતિમાં આ સંબંધ જોડવો હિતાવ નથી. યજમાન શ્રી, એક જ શબ્દમાં કહું, આ છોકરાની કુંડળી સાવ નિમ્ન કક્ષાની છે. આનો કોઈ ઉપાય ના થઈ શકે? કુંડળીમાં 1-2 દોષ હોય તો ઉપાય કરી શકાય, પણ આખી કુંડળી જ દોષિત હોય તો ઉપાય કેવી રીતે મળે? મારું માનો તો આ છોકરાને તમે ચોખ્ખી ના કહી દો, પછી તમારી મરજી. પંડિતજી, ફોન કટ કરી દીધો એમણે. સૂર્યા, હું શું કહું મને તો કંઈ સમજાતું નથી. મને પણ સર, મારા દીકરાની કુંડળીમાં આટલા દોષ છે તો મને પણ ખબર નહોતી સર. હું શું કરું સમજાતું નથી. આટલો વિચાર કરવાની કોઈ જરૂર નથી. બસ અત્યારે તું આ વાત કોઈને કહેતો નહીં, સમજી ગયો ને? આપણા બાળકોના ભવિષ્યની વાત છે. સમજી વિચારીને નક્કી કરીશું. ઠીક છે સર. હું થોડો વિચાર કર્યા પછી તને મારો નિર્ણય જણાવીશ. હું જાઉં છું સર. સર, તમે જરાય ટેન્શન ન લેતા. આ વિજય. અરે ક્યાં લઈ જાય છે ગીતા? રૂમમાં વિજય. હા, અરુ કિસ આપવા માટે લઈ જાય છે ને. સો સ્વીટ ઓફ યુ ગીતા. વિજય, હા. તને આ બધું બરાબર લાગે છે? પપ્પી કેસ આ જ જીવન છે? ભણવાનું તો સાવ ભૂલી જ ગયો છે તું. ગીતા, હા, ગીતા જ તને કહે છે. ભણવાનું નામ લઈએ એટલે તને ગમતું જ નથી. ભણવામાં તને આટલો કંટાળો કેમ આવે છે વિજય? આજે પણ આપણે કોલેજ નથી ગયા. કેટલું બધું ભણવાનું બાકી છે. હવે બેસીને વાંચ વિજય. કાયમ ભણ 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 કરવાનું કહે છે. ઠીક છે, બેસું છું. વિજય, ત્યાં બેડ પર બેસીને જ ભણ. એ તો શું છે ગીતા, અહીં બેસીને ભણીશ ને તો બધું અહીંયાથી શ્વિંગ દઈને અંદર આવતું રહેશે અને મને કોઈ ડાઉટ હશે તો તને પૂછી શકીશ. એટલે કોઈ જરૂર નથી, ત્યાં બેસીને વાંચ. હા ગીતા, એકવાર ચૂપચાપ શાંતિથી. ત્યાં જા અને એક સારા વિદ્યાર્થીની જેમ ભણ. ઠીક છે. મારી કોઈ કદર જ નથી આને.